તો સરેરાશ, સરાસરી અને મધ્યક આ બધા અલગ અલગ તેના નામ છે. તો પહેલાં ભણશું સરેરાશનો દાખલો. તો પહેલાં સરસ મજાનું આ સરેરાશનું સૂત્ર આપણને આવડવું પડે. તો સરેરાશ બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે આના આધારે આપણે એક દાખલો ગણશું. સૂત્ર લખશું. પહેલાં સૂત્ર જો આપણને આપ્યું છે અહીંયા કે આપેલ સંખ્યાનો સરવાળો, આ આપણને સંખ્યા આપી છે, આનું શું કરશું આપણે? સરવાળો. તો 50 ને 10 60, 60 ને 15 75, 75 ને 5 80. તો 80 ભાગ્યા કુલ સંખ્યા. કુલ સંખ્યા આપણને કેટલી આપી છે? તો 1 2 3 4 અને 5. હવે 80 ભાગ્યા કરવાના 5, તો જવાબ આવશે 16. 16 પંચા 80. આ તો સરેરાશનો દાખલો. હવે થોડાક અલગ અલગ સૂત્રો આપણને આપ્યા છે. તો મહત્વના સૂત્રો. જો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાની સરાસરી, આ પ્રથમ પૂર્ણ સંખ્યાની સરાસરી, આ પ્રથમ એકી સંખ્યાની સરાસરી અને પ્રથમ બેકી સંખ્યાની સરાસરી. તો 4 સૂત્ર આવડે તો આપણે દાખલા 4 આપણને આવડી જાય. જેમ કે અહીંયા લખ્યું છે પ્રથમ 49 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી મેળવો. તો આપણને આ સૂત્ર આવડવું પડે. સૂત્ર છે n + 1 ભાગ્યા 2. આ n એટલે 49. તો 49 + 1 ભાગ્યા 2. તો 49 + 1 એટલે 50 ભાગ્યા 2, એટલે જવાબ આવશે 25. આ આપણો જવાબ. હવે આવી રીતે પ્રથમ 51 પૂર્ણ સંખ્યાની આપણે સરાસરી મેળવવાની છે. તો આપણને પૂર્ણ સંખ્યાનું સૂત્ર આવડવું પડે. તો n - 1 ભાગ્યા 2. તો 51 - 1 ભાગ્યા 2, તો 50 ભાગ્યા 2, તો જવાબ આવશે 25. આવી જ રીતે જો પ્રથમ એકી સંખ્યાની સરાસરી કહે તો n, તો આ લખ્યું એકી સંખ્યા, તો જે એકી સંખ્યા આપણને આપ્યું હોય તે આપણો જવાબ, તો અહીંયા 50. જો બેકી સંખ્યા કહે તો જેટલે આપણે પ્રથમ અંક આપ્યો હોય એમાં +1 કરી નાખવાનો. તો 50 + 1 એટલે 51. આ બેકી સંખ્યામાં અને આ એકી સંખ્યામાં.